જામનગર શહેરના પીવાનું પાણી પૂરું પાડતા સમર્પણ ઈએસઆર સહિતના 5 ઈએસઆરમાં હાલમાં સમારકામ ચાલી રહ્યું છે। હાલમાં ખીજડીયાથી આવતી અને શહેરને પીવાનું પાણી પૂરું પાડતી 1100 એમએમની પાણીની લાઇન બદલવાની કામગીરી ચાલતી હોવાથી આજે જામનગર શહેરમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું। પાણી પુરવઠો બંધ રહેતા જામનગર શહેરમાં આશરે 80 થી 90 હજાર જેટલા લોકોને આજે પાણી પુરવઠો નહોતો મળ્યો। મેન્ટેનન્સની કામગીરી પૂરી થતા આવતીકાલથી રોટેશન મુજબ રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે। જામનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓએ આ જાણકારી આપી હતી। અગિયારસો એમએમ ડાયાની ખીજડીયાથી આવતી પમ્પિંગ લાઇનનું રિપેરિંગ કામ તેમજ સમર્પણ જે 28 લાખ લીટરનો જે જીએસઆર છે તેને રિપેરિંગ માટે તેના પમ્પિંગ મશીનરીની શિફ્ટિંગની કામગીરી આજરોજ થવાની હોવાથી જેના લીધે આ તમામ ટાંકાઓમાંના અંદાજિત 80 થી 90 હજાર લોકોને આજ પાણી વિતરણની વ્યવસ્થા થઈ શકેલ તેમ નથી। આ કામગીરી રાઉન્ડ ધ ક્લોક 24 થી 36 કલાક જેવી ચાલવાની હોવાથી આ વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શકશે નહીં। રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને આવતીકાલે પૂર્વ સ્થિતિમાં આ વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શકે અને જે બંધ રહેલા ઝોનમાં આવતીકાલે જે વિસ્તારોમાં રેગ્યુલર પાણી વિતરણ થવાનું છે તેમાં એના પછીના દિવસે પાણી વિતરણ થઈ શકે।